સમાચાર ગાંધીનગરથી, જ્યાં કલોલમાં ફરી કોલેરાએ વિસ્ફોટ કર્યો છે। કોલેરામાં 2 વિસ્તારમાં કોલેરાગ્રસ્ત કલોલમાં તેને જાહેર કરવામાં આવ્યા છે। ગાયો ટેકરા અને રામદેવવાસ વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। કોલેરાના કારણે કેટલાક વિસ્તારોમાં બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે। આ પહેલા પણ કલોલમાં કોલેરાએ કેર વર્તાવ્યો હતો, ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લીધી અને નગરપાલિકાને તાકીદના પગલાં લેવાની સૂચના પણ આપી છે। કોલેરા ફેલાવવા પાછળ ગેરકાયદે પાણીના કનેક્શન પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે। આડેધડ અપાયેલા ગેરકાયદે પાણી કનેક્શનના કારણે શુદ્ધ પાણીમાં અશુદ્ધ પાણી ભળે અને પાણીજન્ય રોગચાળો ફેલાય છે। તો કલેક્ટરે ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરવા પણ સૂચના આપી છે, પરંતુ કલોલ નગરપાલિકા સૂચનાનું પાલન કરવા અને રોગચાળાને નાથવામાં નિષ્ફળ નીવડી છે।